સુતજીએ શૌનક વગેરે મુનિઓને શિવકથાનું મહત્વ સમજાવ્યું એટલે શૌનક મુનિએ સુતજીનો આભાર વ્યક્ત કર્યો. સુત સુત મહાભાગો, સુત સુત મહાભાગો ધન્યસ્ત્વમ પરમાર્થવિત. એટલે કે હે મહાભાગ્યશાળી સુતજી, પરમાર્થને જાણનાર સુતજી, આપ ધન્યવાદને પાત્ર છો. પરંતુ અમારે હવે એ સમજવાનું છે કે આ શિવ પુરાણ સાંભળવાથી અથવા તો આ કથા વડે કેવા કેવા પાપીઓ શુદ્ધ થતા હોય છે. ત્યારે સુતજી એના જવાબમાં કહેશે કે સૌથી પહેલા તો વ્યભિચારી લોકો એને કહેવાય કે જે પરણેલા હોય છતાં બીજાની સ્ત્રી કે બીજાના પુરુષ પર નજર નાખે. આ એક પ્રકારનું અનિષ્ટ કૃત્ય છે, સારું નથી. પરંતુ આ કથા સાંભળવાથી તેમને નવો માર્ગ મળે છે અને આ માર્ગથી તેઓ પાછા વળે છે. ત્યાર પછી સુતજી કહે છે કે પાપ કરનારાઓ જેઓ ખરાબ કામ કરે છે, પછી કામી મનની ખોટી ઈચ્છાઓ જેને કાબૂમાં રાખી શકતા નથી અને દુષ્ટ કૃત્ય કરી બેસે છે એવા કામીઓ, પછી દુષ્ટ લોકો તે સ્વભાવથી જ દુષ્ટ હોય, પછી અવિચારી જે નબળું વિચારે છે, દુરાચારી એટલે જે દુષ્ટ આચરણ કરે છે, છળ કપટ કરનારા એટલે જે બીજાની સાથે છળ કપટ કરે છે, છળ કપટ કરીને બીજાનું ચીનવી લે છે, બીજાને ચેતરી જાય છે, એવા ક્રૂર ભયંકર ઘાતકી સ્વભાવવાળા, કોઈ જીવો પર દયા ન આવે, ક્રૂરતાથી મારી નાખે, પીંખી નાખે, વીંધી નાખે એવા ક્રૂર. સાચા લોકોને પણ કેદ કરતા ડરે નહીં તેવા ક્રૂર. વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ. 4 વર્ણો જે આપણે ભારતીય પરંપરામાં હિન્દુ ધર્મની અંદર છે એ